અને આજીવન તમતારે તમારી સાથે અમે ઊભા છીએ બરાબર રડવાનું કાંઈ નથી બેન હાલો મિત્રો નમસ્કાર જય માતાજી આજે આપણે જયસી પાછા વાવડી જે 2 દિવસ પહેલાં બાપાને આપણે કીટ આપી હતી એમને આજે આપણે એક નવી રેકડી ડુંગળી લસણ બટેકા આપીને ધંધો ચાલુ કરાવવાના છીએ તો મિત્રો આપણે ઘરેથી તો નીકળી ગયા અને પહોંચી ગયા જાંબુડિયા બ્રિજે અને જાંબુડિયા જઈને આપણું બાઇક ને ભાઈની ગાડી બે રાખી દીધી સાઈડમાં અને આજે અમારે લઈને જવાનું હતું સ્કોર્પિયો તો આપણો સ્કોર્પિયો આવી ગયો છે અને હવે અમે નીકળી છીએ તો મિત્રો જાંબુડિયાથી તો નીકળી ગયા અને પહોંચી ગયા અમે HR ટ્રેડિંગ જે શક્તિ ચેમ્બરની સામે છે ત્યાંથી લેવાની હતી અમારે કીટ તો મિત્રો કીટ પાર્સલ થઈ ગઈ ને નાખી દીધી ગાડીમાં અને અહીંથી અમારે જવાનું હતું હવે 4 રસ્તા ત્યાંથી ડુંગળી બટેકા લસણ ને એવું બધું લેવાનું હતું તો અમે નીકળી ગયા અને પહોંચી ગયા 4 રસ્તા ચોકડીએ અને એમાંય ભાઈ 4 રસ્તા પહોંચ્યા અને થઈ ગયું તો ફૂલ ટ્રાફિક નીકળવામાં ભાઈ થોડીક વાર તો લાગી પણ નીકળી ગયા ત્યાંથી તો વસ્તુ લઈને નીકળી ગયા ને પહોંચી ગયા મોરબીના ફેમસ પાડા પુલ ઉપર અહીંયા થોડાક આગળ ગયા તો આવી ગયું આપણે મોરબીનું રેલવે સ્ટેશન ભાઈ હવે તો એવી જગ્યાએ પહોંચી ગયા કે આખા મોરબીમાં ધૂમ મચાવતું નામ એટલે કે ધક્કાવાળી મેરડી પહોંચી ગયા ધક્કાવાળી મેરડીએ કોમેન્ટ કરી નાખજો જય માં મેરડી ભાઈ ત્યાંથી તો પછી અમે ડાયરેક્ટ વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટીમાં પહોંચી ગયા હતા અને બાપાની લારી તો ઓલરેડી રિક્ષામાં આવી જ ગઈ હતી અને પેઢીએ સામે અને હવે અમે ગાડીમાંથી બટેકા ડુંગળી લસણ એવું ઉતારીને ડાયરેક્ટ બાપાને ધંધો ચાલુ કરાવવાનો હોય લારીમાં બધું ગોઠવી દઈ બાપાને તો મિત્રો દાદાએ ચાંદલા તો કરી નાખ્યા મુહૂર્તના અને લારી ઉપર અમે બધું ગોઠવી પણ દીધું છે અને દાદાનો ધંધો થઈ જશે ચાલુ આ વાવડી રોડનું ગાયત્રીનગર આજુબાજુના સોસાયટીના બેન કાંઈ વાંધો નહીં લસણ આપવું તમે આવતા રહ્યો અને આજુબાજુના વિસ્તારના તમામ માણસોને હું એટલું કહેવા માંગુ છું કે અમે તો જે આપ્યું પણ તમે બટેકા ડુંગળી લસણ જે કાંઈ જોતું હોય તો દાદા પાસેથી આવીને તમે લઈ જજો હું તારે વેચી ભાવે તમને બધું આપશું જાઉં ને 8x13 કે 9x13 ના હોય તો મિત્રો તમે જોઈ શકો છો દાદાનો બિઝનેસ ચાલુ થઈ ગયો છે બધું કમ્પ્લીટ છે ગ્રાહક પણ આવી ગયા છે અને બાપાએ બોણી પણ કરી નાખી છે